ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયમાં એક બહુ મોટો પ્રશ્ન હોય છે કે સર પ્રશ્નના જવાબ યાદ નથી રહેતા. તો અહીંયા હું તમને સમજાવું કે ભાઈ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભાઈ પ્રશ્ન કઈ રીતે યાદ રાખવા, સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહેતો જઈશ. એ રીતે તમારે ફોલો કરવાનું છે અને તો ચોક્કસથી તમને આ પ્રશ્નના જવાબ યાદ રહી જશે. સ્ટેપ 1 શું કહે છે તો કે પ્રશ્ન અને જવાબ વાંચો. ખાલી એકવાર તમારે પ્રશ્ન વાંચી જવાના છે અને એનો જવાબ વાંચી જવાનો છે. ત્યારબાદ સ્ટેપ 2 શું કહે છે તો કે શબ્દનો અર્થ સમજો. તમારો જે પ્રશ્ન છે, જે જવાબ છે, એની અંદર જે શબ્દ આવે છે એના અર્થને સમજવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ સ્ટેપ 3 કે ભાઈ આ તમે જે શબ્દોના અર્થ સમજ્યા છે એના આધારે તમે તેની આકૃતિ બનાવો, એની શોર્ટ ટ્રીક બનાવો, એને ટૂંકા મુદ્દામાં વિભાજિત કરી અને તમારી જાતે એની નોટ્સ બનાવો. ત્યારબાદ સ્ટેપ 4 શું છે, તમે જે શોર્ટ નોટ્સ બનાવી છે એને વારંવાર રિવિઝન કરો. અને સ્ટેપ નંબર 5 કે જવાબ લખવાની પ્રેક્ટિસ કરો અને તમે જે શોર્ટ નોટ્સ બનાવી હતી એના આધારે તમારી જાતેના જવાબ એટલે કે પૂરા વાક્યમાં જવાબ લખવાની પ્રેક્ટિસ કરો. તો આ 5 સ્ટેપ ફોલો કરશો તો ચોક્કસથી તમને સામાજિક વિજ્ઞાન વિષયના તમામે તમામ મુદ્દાસર પ્રશ્નોના જવાબ યાદ રહી જવાના છે.